મહત્વપૂર્ણ સમાચાર હાલ જામનગરથી મળી રહ્યા છે। જામનગરમાં રવિન્દ્ર જાડેજાના બહેન અને પિતા કોંગ્રેસમાં જોડાશે તેવી માહિતી સામે આવી છે। ભારતીય ક્રિકેટ ટીમના ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજા જેઓ કોંગ્રેસનો ખેસ ધારણ કરશે। નયનાબા જાડેજા રવિન્દ્ર જાડેજાના બહેન છે। તો આ પહેલા ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજા ભાજપમાં જોડાયા હતા। ત્યારે હવે રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજા કોંગ્રેસમાં જોડાશે। તો કહી શકાય કે જામનગરના ચૂંટણી જંગમાં રસાકસી ભર્યો જે દ્રશ્યો છે તે જોવા મળી શકે છે। તો જામનગરથી હાલ મહત્વપૂર્ણ સમાચાર જણાવી દઈએ કે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની જે છે તે ભાજપમાં છે અને હવે તેમના બહેન નયનાબા જાડેજા કોંગ્રેસમાં જોડાશે। आज मुद्दे कांग्रेसना प्रवक्ता भरत देसाई जोड़ाई चुक्या छे। जी भरत, स्वागत छे मंतव्य न्यूज पर तमारू। जणावशो जे रीते आ समाचार सामे आव्या छे, रविंद्र जाडेजाना जे बहन छे ते कांग्रेसमां जोड़ाशे, तो आ अंगेनी शुं विगतो छे? अधिकृत माहिती मारी पासे आवी नथी, परंतु कांग्रेस पक्ष जे प्रमाणे लोक कल्याण माटेना कामो भूतकाळमां करी चूक्युं छे। जामनगर जिल्लो एक ग्राम्य जिल्लो छे अने त्यां खूब ज बहोळा प्रमाणमां रोजगारीनुं जे कहेवाय एक रिलायंस अने एचआर जे कांग्रेसना समयमां स्थापाई हती, रोजगारीनुं खूब बहोळा प्रमाणमां त्यां प्रभुत्व रह्युं छे अने कांग्रेस माटे आ बेठक आजादीथी अत्यार सुधी खूब ज सारी रही छे। एटले जे प्रमाणे भारतीय जनता पार्टी युवाओनी वात करे छे, परंतु રીવાબાને પણ ક્યાંક મારે કમેન્ટ ના કરે, પણ એમને પણ ટિકિટ નથી મળી। ક્યાંક એમને એટલે ક્યાંક એમના ઘરમાં પણ રોષ હોઈ શકે અને એમના બહેન જે છે કોંગ્રેસની જોડે રહ્યા હોય તો ખૂબ સારી વાત કહેવાય। જી ભરત, બીજી વાત એ પણ તમને પૂછવા માંગીશ કે જે નયનાબા જાડેજા છે તે સત્તાવાર રીતે કોંગ્રેસમાં ક્યારે જોડાશે અને શું તેમના સમર્થકો પણ તેમની સાથે જોડાવાના છે? મેં કહ્યું એમ હજી મારી પાસે કોઈ અધિકૃત માહિતી આવી નથી, પરંતુ આવતા હોય તો કોંગ્રેસ પક્ષમાં યુવા ચહેરાઓને હંમેશા પ્રાધાન્ય આપવામાં આવ્યું છે અને લોકશાહીમાં એમને એમનો મત રાખવાનો, એમનો પોતાની જે એમનો સમાજ છે એના માટે વાત કરવાનો બહોળો મોકો આપવામાં આવે છે। એટલે જો આવતા હોય તો અમે વેલકમ કરીએ છીએ। જી જી, આભાર ભરત તમારી સાથે જોડાયા બદલ। તો કોંગ્રેસના પ્રવક્તા ભરત દેસાઈ કહી રહ્યા છે કે હજુ સુધી તેમની પાસે કોઈ સત્તાવાર માહિતી નથી, પરંતુ આ રાજકીય ગલિયારાઓમાં આ ચર્ચાઓએ જોર પકડ્યો છે કે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના જે બહેન છે નયનાબા જાડેજા તેઓ કોંગ્રેસમાં જોડાશે। જો કે આ સમાચાર સામે આવતાની સાથે જ જામનગરનું જે રાજકારણ છે તે ગરમાઈ ગયું છે, કારણ કે આ પહેલા રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજા ભાજપમાં જોડાયા હતા। તો હવે કહી શકાય કે જામનગરના ચૂંટણી જંગમાં રસાકસી ભર્યો માહોલ જોવા મળશે। એક તરફ લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, સ્ટાર પ્રચારકો ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે હવે કહી શકાય કે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના જે બહેન છે નયનાબા જાડેજા તે કોંગ્રેસમાં જોડાશે, ત્યારે નવા સમીકરણો બંધાશે તે ચોક્કસપણે તે વાતને પુષ્ટિ આપી શકીએ। તો ચૂંટણીને લઈને આ મહત્વપૂર્ણ સમાચાર હાલ જામનગરથી જે મંતવ્ય ન્યૂઝ તમને આપી રહ્યું છે। મંતવ્ય ન્યૂઝ પર સૌ પ્રથમ વખત તમને જણાવી દઈએ કે કોંગ્રેસમાં વધુ એક દિગ્ગજ નેતા જોડાશે। आज मुद्दे मंतव्य न्यूज़ना संवाददाता सलमान खान जोड़ाई गया है। जी सलमान, जणावशो जे रीते आ वात सामे आवी छे, नयनाबा जाडेजा कांग्रेसमां जोड़ाशे, तो आ अंगे शुं विगतो प्राप्त थई रही छे तमने? ચોક્કસ રીતના દીપા જણાવી શકો કે જામનગર લોકસભા બેઠક પર છે ઉમેદવાર છે મરુભાઈ કંડોળિયા અને લોકસભાની જે ચૂંટણી છે તેના ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ધારાવડ ખાતે આજે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પાર્ટીના જે સ્ટાર પ્રચારક છે કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલ છે તે મુખ્ય મહેમાન તરીકે આવી રહ્યા છે અને જે હાર્દિક પટેલ છે તે સ્ટાર પ્રચારક છે અને તેઓની સાથે જે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ હાજરી આપવાના છે। ત્યારે કહી શકાય કે તાજેતરમાં જે નયનાબા જાડેજા છે રવિન્દ્ર જાડેજાના બહેન છે, તેઓ નેશનલ વિમેન્સ પાર્ટીના પશ્ચિમ ઝોનના જે ઇન્ચાર્જ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા। તે બાદ આજે નયનાબા જાડેજા છે વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાવાના છે અને તેઓને સાથે રવિન્દ્ર જાડેજાના પિતા છે અનિરુદ્ધસિંહ જાડેજા તેઓ પણ કોંગ્રેસમાં જોડાવાના છે। એટલે કે કહી શકાય કે હવે જે લોકસભાની ચૂંટણીના ગણતરીના બાકી રહ્યા છે, ત્યારે તોડજોડની રાજનીતિઓ શરૂ થઈ ચૂકી છે અને જે કોંગ્રેસ છે તેઓ દ્વારા આજે ધારાવડ ખાતે જંગી જાહેર સભાને તે આયોજન કરવામાં આવ્યું છે।
જી સલમાન, બીજી વાત એ પણ સામે આવી છે કે જે હાર્દિક પટેલ છે તે આજથી જામનગરમાં ચૂંટણી પ્રચાર શરૂ કરવાના છે અને બીજી તરફ છે નયનાબા જાડેજા છે તે કોંગ્રેસમાં જોડાશે, તેમના પિતા પણ જોડાવાના છે. તો કહી શકાય કે જામનગરની બેઠકને મજબૂત કરવા માટે કોંગ્રેસ આ નવા જે તેની પ્રવૃત્તિઓ છે તેને લઈને તે લોકસભાની ચૂંટણીમાં મેદાને ઉતરશે. ચોક્કસ વિભાગ ગત લોકસભાની ચૂંટણીમાં ભાજપે જામનગર લોકસભા બેઠક પર કબજો કર્યો છે. જે બાદ આ વખતે જે લોકસભાની ચૂંટણી છે તેમાં ખરાખરીનો જંગ જમવાનો છે, જેમાં બંને જે મુખ્ય પક્ષો છે તેને આહિર ઉમેદવાર સામે આહિર ઉમેદવાર ઉતાર્યા છે. એટલે કે એક તરફ જે પૂનમબેન માડમ ભાજપ તરફથી ઉભા રહ્યા છે અને બીજી તરફ કોંગ્રેસમાંથી મુરુભાઈ કંડોરિયા ઉભા રહ્યા છે. એટલે કે બંને જે આહિર સમાજના ઉમેદવારો છે તેઓ દ્વારા જે ખરાખરીનો જંગ છે તેઓ બંને વચ્ચે જામવાનો છે અને તેમાં પણ ખાસ કરીને જે તોડજોડની રાજનીતિ તેઓ પણ શરૂ થઈ ચૂકી છે. જી દીપા. જી આભાર સલમાન માહિતી આપવા માટે. તો જામનગરથી આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે કે રવિન્દ્ર જાડેજાના બહેન છે અને તેમના પિતા કોંગ્રેસમાં જોડાશે. આજ મુદ્દે મંતવ્ય ન્યૂઝના સંવાદદાતા ન્યૂઝરૂમથી અરુણ શાહ લાઈવ જોડાઈ ગયા છે. જી અરુણ, જણાવશો જે રીતે આ સમીકરણો સામે આવ્યા છે, રવિન્દ્ર જાડેજાના જે બહેન છે નયનાબા જાડેજા અને તેમના પિતા કોંગ્રેસમાં જોડાશે, તો કહી શકાય કે રાજનીતિમાં ગરમાવો ચોક્કસપણે આવશે. જી દીપા, ચોક્કસ રીતે કહી શકાય કે ગુજરાતમાં લોકસભા ચૂંટણી 2019 જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ દિન પ્રતિદિન નવા રાજકીય સમીકરણો રચાઈ જાય છે. જે રીતે ભાજપ દ્વારા કહી શકાય કે ભાજપ સત્તાની રૂએ જે રીતે અનેક કાર્યકર્તા અને મોટા નેતાઓને કોંગ્રેસમાં લાવવા માટેના પ્રયાસ કરી રહી છે અને પોતાનો 26-0નો લક્ષ્યાંક સફળ કરવાની દિશામાં આગળ વધી રહ્યો છે, ત્યારે બીજી બાજુ જોઈએ તો કોંગ્રેસ પણ આ વખતે 26-0નો લક્ષ્યાંક ભાજપનો જે છે એને નિષ્ફળ બનાવવા માટેના મરણીયા પ્રયાસ હાથ ધરી રહી છે. અને તેના જ ભાગરૂપે આજે એક સૌથી મહત્ત્વના સમાચાર હમણાં જ જે પ્રાપ્ત થયા છે તે મુજબ જામનગરમાં સૌથી મોટા ક્રિકેટર તરીકે ખ્યાતિ પ્રાપ્ત રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા કોંગ્રેસમાં સામેલ થઈ રહ્યા છે. મહત્વપૂર્ણ છે કે રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજા ચોક્કસ રીતે ભાજપમાં સામેલ થયેલા છે અને તેઓને જામનગર લોકસભા બેઠક ઉપરથી ટિકિટ આપવાની પણ એક સમયે વાત ચર્ચાના એરણ ઉપર હતી. આ સમયે કહી શકાય કે એક મહત્ત્વના પરિવર્તનના ભાગરૂપે એ જ જાડેજા પરિવારમાંથી હાલના તબક્કે નયનાબા કોંગ્રેસમાં સામેલ થવાના ચક્રો ગતિમાન થયા છે. એટલું જ નહીં, આજે જ્યારે જેમના કોંગ્રેસના ઉમેદવાર છે મુરુભાઈ કંડોરિયા તેમના સમર્થનમાં જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે. હાર્દિક પટેલ પણ આ સભાને સંબોધન કરવાના છે. કોંગ્રેસના નેતાઓ પણ ઉપસ્થિત રહેવાના છે. આ કોંગ્રેસના નેતાઓની ઉપસ્થિતિમાં સત્તાવાર રીતે નયનાબા કોંગ્રેસનો ખેસ ધારણ કરશે અને સત્તાવાર આ અંગેની જાહેરાત કરવામાં આવશે. જામનગરમાં નયનાબાના કોંગ્રેસમાં સામેલ થવાના કારણે તેમની સાથે તેમના પિતાશ્રી અનિરુદ્ધસિંહ જાડેજા પણ કોંગ્રેસમાં સામેલ થાય છે. એટલે સૌથી મહત્ત્વની વાત એ છે કે સૌ પ્રથમ લોકસભાની બેઠક ઉપર જે જાડેજા અને જે રીતે હમણાં જ અમારા સહયોગી સંવાદદાતાએ જે પ્રમાણે માહિતી આપી તે પ્રમાણે આહિરના મતોનું છે એ ચોક્કસ રીતે વિભાજન થશે. હાલના તબક્કે જોઈએ તો ભાજપના ઉમેદવાર તરીકે પૂનમ માડમને ત્યાં ઊભા રાખવામાં આવ્યા છે. એટલે ચોક્કસ રીતે રસાકસી આહિર ઉમેદવારો વચ્ચે થશે. એટલે પૂનમ માડમ અને જે રીતે આહિર સમાજના જે ઉમેદવારો છે તે વચ્ચે ચોક્કસ રીતે જંગ જામશે. મુરુભાઈ કંડોરિયા અને પૂનમ માડમ વચ્ચે રસાકસીનો જંગ ખેલાશે. એટલે એક રીતે કહી શકાય કે જામનગર લોકસભા બેઠકની સાથે સાથે સમગ્ર સૌરાષ્ટ્રની જે લોકસભાની બેઠકો ઉપર છે તેમાં જે આહિરના મતદારો છે એના પર પણ આની અસર થશે. એટલે જે રીતે ભાજપે 26-0નો લક્ષ્યાંક હાથ ધર્યો છે અને તે સફળતા મેળવવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે, તેના ભાગરૂપે તેનો જવાબ આપવાના ભાગરૂપે વધુને વધુ બેઠકો કબજે કરવાના ભાગરૂપે જામનગરમાં આ એક લોકસભા બેઠકમાં એક નવા સમીકરણો રચાય છે. જી આભાર અરુણ માહિતી આપવા માટે. તો આ મહત્વપૂર્ણ સમાચાર જામનગરથી જે મળી રહ્યા હતા કે નયનાબા જાડેજા રવિન્દ્રસિંહ જાડેજાના જે બહેન છે તે કોંગ્રેસમાં જોડાશે.